મૂળદાસ બાપુ ઝૂંપડીની અંદર બેઠા, ત્યાં એમાં એક દીકરી આવીને કુએ પડવાની રાહ જોઈ કે હમણાં પડું કરીને ત્યાં મૂળદાસ બાપુની નજર પડી એના ઉપર કે બેન શું કરશો? કે બાપુ હું આત્મહત્યા કરું છું. કે કેમ? કે આત્મહત્યા કરું છું. કે એનું કારણ તો હોય ને. કે બાપુ એનું કારણ જણાવીશ ને તો તમારાથી પણ સહન નહીં થાય. કે મને બતાય. કે બાપુ આજ મારાથી એવું પાપ થઈ ગયું છે કે આજ મારા પેટની અંદર ઉધાનમાં બાળક છે ને, આજ બીજાનું છે. મને આજ આ મારો પરિવાર મને રહેવા નહીં દે. કે મને રહેવા નહીં દે. અને ત્યારે મૂળદાસ બાપુએ એટલું જ કીધું કે જા તારા પરિવારની અંદર કહી દેજે કે મારા ધાનની અંદર બાળક છે એ મૂળદાસ સંત મૂળદાસ નું છે. કે હા, કે બાપુ તો તમને આ દુનિયા હક નહીં લેવા દે. કે ઈ તો મારો જે કરવો છે ઠાકર કહે છે, બાકી તું ચિંતા કરમાં તારો જો જીવ બચતો હોય ને તો. અને ભાઈ હવારનો પોરનો દી અને દીકરીએ એના પરિવારને જણાવ્યું અને આખું પરિવારને એમની સાથે બધા માણસો આવ્યા કે આને સંત કહેવાય. અને મૂળદાસ બાપુને ન કહેવાના શબ્દો ભલામણા તેથી સંભળાવ્યા હતા અમરેલીની અંદર. છતાંય સંત બાવલિયાએ હસતું મોઢું રાખ્યું હતું. કારણ કે એક જીવ બચાવવા ખાतिर કદાચ ને મારે આટલું બધું દુઃખ સહન કરવું પડે તો ભલે કરવું પડે, પણ એક આત્મો તો બચશે ને. પણ ત્યારે આ જગતના માણસોએ બધાએ મૂળદાસ બાપુને ગધેડે બેહાડીને ચંપલના હાર પહેરાવીને અમરેલીની બજારની અંદર બાપુને કાઢ્યા હતા. તોય છતાંય બજારની અંદર બાપુ હસ્તમુખે હાલ્યા ગયા. અને એમાં ઠાકરનું મંદિર આવ્યું અને ઠાકરના મંદિરની સામે બાપુએ નજર કરી કે ઠાકર, આ જગતના માણસો આંધળા છે, તું તો આંધળો નથી ને. કે આ જગતના લોકો આંધળા છે, તું તો જોશો ને કે મેં શું કાર્ય કર્યું છે. મારી લાજ તો તું રાખજે ભલા માણા એ સંત મૂળદાસ. કારણ કે સંતોએ હંમેશા દુઃખ જ વેઠા છે ભાઈ. એને દુઃખ સિવાય બીજું કાંઈ જીવનમાં વેઠું નથી. એ બીજાના કારણે જ દુઃખ વેઠા છે. કારણ કે આપણે જાય ને કે બાપુ મારે ઘરમાં આ તકલીફ છે તો થોડું ઘણું મને દુઃખ આ મટાડો ને કંઈક. એટલે એ તો દિલના દયાળ હોય ભલા માણા. એટલે જે કાંઈ એના કર્મનું દુઃખ હોય એ આ સંત મટાડી દેશે. પણ આપને ક્યાં ખબર છે કે આપણા ક્યાં કર્મના દુઃખ છે એ બાવલિયાએ માથે લઈ લીધા છે. એ પરબની અંદર તમે જુઓ, સત દેવીદાસ બાપુ હાદલ ભગતે એકવાર પૂછ્યું કે બાપુ કે તમે બુકાની હું કામ વારો છો? એટલે દેવીદાસ બાપુએ એટલું કીધું હતું કે હાદલ એ હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. અને એ સમય આવ્યો કે હાદલ તું એક દી મને પૂછતો હતો કે બુકાની હું કામ વારસ? કે હા બાપુ, કે આ જેટલા અહીંયા રગત પીતી આવ્યા છે ને, આ તમામના લોહી પર મેં પીધા છે ને, એનું દુઃખ આજ મારા મોઢા ઉપર છે ભલા માણા. અને હાદલ ભગત સામું જોઈને થઈ ગયા કે ઓહો, આ સંતનું જીવન. કે દુનિયાના દુઃખ માટે બાપુએ આખું ચહેરો ઓલો કરી નાખ્યો. કે હાદલ આ દુનિયાના દુઃખ માટે સંતે અવતાર લીધો છે, બાકી તો જે અલગ ધણી આપણી લાજ રાખે. એટલે સંતોની વાતો કરી તો ભાઈ ઘણી વાતો એવી છે, પણ થોડું
એક ઠેકાણે ભાઈએ કીધું મને કે ગઢવી અમારી ન્યાય કે નેહડામાં કઈક મહેમાન તો થાવ. મેં કીધું હા ભાઈ આવી છે. કીધું તો મેં કીધું હાલ ને જવા દે ને. મેં કીધું બાપુ અને ગયો હું તો ટાઈમ હતો એટલે ઢોલીએ બેઠા હતા. જ્યાં ઢોલીએ બેઠા ને ચા પીધા ને ત્યાં એના છોકરાની રાઈડ આવી રાકેશભાઈ કે સાંભળ્યું કે તમારો છોકરો ફલાણા ગામની અંદર પાણા મારીને આવ્યો છે. ત્યાં છોકરાના બાપે કીધું કે પાણા મારીને આવ્યો તો કે ઉભા રહી. હવે એ છોકરો ઘરમાં આવ્યો ને બાપો લાકડી લઈને ઉપડ્યો તો ઘડીક થયો તેને બાપોએ માથા ફાડીને આવ્યો. ત્યાં જગા પાછા ગામના માણસો આવ્યો કે સાંભળ્યું તો કે તમારા જે ઘરના માણસ છે ને એ ગામની અંદર ફલાણા ભાઈના માથા ફાડીને આવ્યા છે. એટલે મેં કીધું હવે આ ઘરમાં ન રહેવાય નકર મેં કીધું આપણે જેલ ભેગા થવું. ત્યાંથી નીકળી ગયો તરત રાકેશભાઈ. મેં કીધું બસ કેટલા ટાઈમે આવે છે? મેં કીધું કે 3 વાગે. મેં કીધું 3 કલાક ભલે મારે બેહવું પણ મેં કીધું આથી નીકળી જવાય. એટલે આવા આપણને ગારિયામાં નાખે માથા કૂટું ઈ કરે ને આપણને નાખે. એટલે આપણે એક બાપુનું સંત છે ઘણા સમયથી આપણે લખેલો છે. પછી વાસુદેવ બાપુ અને ભરતભાઈને આપણે જુગલબંધીમાં સાંભળવા છે. અવતાર લીધો માત કુખે પીર થઈને પૂજાય છે. અવતાર લીધો માત કુખે પીર થઈને પૂજાય છે. લુહાર કુળના પૂન કેવાયા જ નજરે દેખાય છે. ઉદ્ધવજી માત લક્ષ્મી વંદના 1000 છે. પરગટ પીરાણું દુલ પીરનો આયા હાજરા દૂર છે વાલા હાજરા દૂર છે. ગોકુળ દેવું ગામડું આયા રંડોળા દેખાય છે. ગોકુળ દેવું ગામડું આયા રંડોળા દેખાય છે. નજરે નિહાળું ત્રિવેણીને હયડું હરખાય છે. ભૂમિ છે આ તો સંતની આયા કંઈક સંતો પૂજાય છે.
હરગટ પીરાણું દુલા પીરનું આયા હાજરા હજૂર સેવાલા હાજરા હજૂર છે. દેવળ જોયા મહાદેવના હનુમાનજી પૂજાય છે. દેવળ જોયા મહાદેવના હનુમાનજી પૂજાય છે. મહાકાળીને મામે લડે કાળ ભૈરવ દાદા પૂજાય છે. દર્શન કરો મામા દેવના ત્યારે દુઃખ સઘળા જાય છે. હરગટ પીરાણું દુલા પીરનું આયા હાજરા હજૂર સેવાલા હાજરા હજૂર છે. સંકટ સમયે યાદ કરશો પીર વારે આવશે. સંકટ સમયે યાદ કરશો પીર વારે આવશે. રાખે ભરોસો પીરનો ઈ આવીને ઉગારશે. જયદેવ કહે હું ભાવતે આજ ગુણ પીર ના ગાવશું. હરગટ પીરાણું દુલા પીરનું આયા હાજરા હજૂર સેવાલા હાજરા